તો વાત કરીએ વડોદરાની તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો કે જ્યાં વિદ્યાર્થીઓ પર કરેલ એફઆઈઆરનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે મેથ્સ ફીમાં વધારો કરાતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો જ્યાં યુનિવર્સિટી સત્તાધીશોએ નોંધાવી છે ફરિયાદ ત્યારે 200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની એફઆઈઆર કરવામાં આવી છે જ્યાં એજીએસયુ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો વિરોધ ત્યારે એમએસ યુનિવર્સિટીની એમકોમ બિલ્ડિંગ ખાતે વિરોધ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓ પાસેથી એક રૂપિયો ઉઘરાવી કરવામાં આવશે ભેગા અને જ્યાં 2000 રૂપિયા ભેગા કરી સત્તાધીશોને આપવામાં આવશે એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ તથા અન્ય ફેકલ્ટીઓમાં એ લોકો નીકળ્યા છે જે રીતે ફક્ત 2000 રૂપિયાના નુકસાન માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને સત્તાધીશો દ્વારા જે 200 વિદ્યાર્થીઓ ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે એફઆઈઆર કરવામાં આવી છે તે તદ્દન ખોટું છે જ્યારે 2000 રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર સહી ના કરી શકતા હોય અને તેમનું પગાર ધોરણ લાખો રૂપિયામાં હોતું હોય તો આ 24000 રૂપિયાની જે રકમ છે જે મધ્યમ વર્ગથી વિદ્યાર્થીઓ બહાર ગામથી અભ્યાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે તો તે લોકો કઈ રીતે સહન કરી શકે છે જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત 2000 રૂપિયાનું તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે તદ્દન ખોટી છે તેના કારણે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને 1 રૂપિયા 2 રૂપિયા કોન્ટ્રીબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પેલા 200 વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તો લોકો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં વહેલી તકે જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે આજે 2000 રૂપિયા અમે કોન્ટ્રીબ્યુશન કરાવીશું વિદ્યાર્થીઓ પાસેથી આ યુનિવર્સિટી સત્તાધીશોને પરત કરીશું કે તમારું જે 2000 રૂપિયાનું નુકસાન હતું અમે તમને પરત આપી રહ્યા છે પરંતુ આ 200 વિદ્યાર્થીઓ ઉપર જે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવ્યો સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ તથા અન્ય ફેકલ્ટીઓ